મધ્યપૂરના યુદ્ધની સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડી રહી છે તો ગેસ સપ્લાય બંધ થતા 15,000 ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે. યુદ્ધના કારણે 2 થી 3,000 કરોડના વેપાર પર અસર વર્તાઈ રહી છે. ભારે હાલાકીને પગલે ઉદ્યોગકારોએ ચેમ્બર ઓફ કોમર્સને ફરિયાદ કરી છે તો ચેમ્બર ઓફ કોમર્સે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી. ચેમ્બર ઓફ કોમર્સે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે. ઔદ્યોગિક એકમોને થોડા પ્રમાણમાં ગેસ મળે તેવું આયોજન કરવાની અપીલ કરી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સમગ્ર દેશમાં એલપીજી ગેસની ખૂબ જ મોટા પ્રમાણમાં અછત સર્જાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસોમાં હવે ખૂબ જ મોટી અછત સર્જાઈ છે. કાળાબજારી ન થાય તેને માટે તો સરકારે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં કોમર્શિયલ ગેસોની અછતને કારણે જે ઉદ્યોગો છે તેને જે ગેસ છે તે નથી મળી રહ્યો. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે નિખિલભાઈ મદ્રાસી, અને ચેમ્બર ઓફ કોમર્સ પાસે એવી ઘણી બધી ફરિયાદો આવી રહી છે કે તેમને ઇન્ડસ્ટ્રીઝમાં જે ગેસ મળવો જોઈએ કોમર્શિયલ તે પૂરતા પ્રમાણમાં નથી મળતો અને છેલ્લા 3 દિવસથી તો સાવ બંધ થઈ ચૂક્યો છે. ત્યારે નિખિલભાઈ આપણી સાથે જોડાયા છે, તે કઈ રીતે રજૂઆત સરકાર સુધી કરી શકે છે. નિખિલભાઈ, કઈ રીતની ઉદ્યોગકારોની ફરિયાદો આવી રહી છે અને કેવી પરિસ્થિતિ સર્જાઈ છે અત્યારે કોમર્શિયલ ગેસને લઈને? કમર્શિયલ ગેસના સંદર્ભની અંદર યુદ્ધની પરિસ્થિતિ આટલી વકરશે એવો કોઈને અંદાજ હતો નહીં. એવા સંજોગોમાં યુદ્ધ જ્યારે લંબાઈ રહ્યું છે ત્યારે આ સમસ્યા આવે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. ઉદ્યોગો ફરિયાદ કરે એ બહુ સ્વાભાવિક છે. આપણે ઉદ્યોગોની પરિસ્થિતિને સમજીને ચેમ્બર ઓફ કોમર્સ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ પત્ર દ્વારા વિનંતી કરી રહી છે અને વિનંતી કરશે પણ કરી ભવિષ્યની અંદર કે જે કંઈક સપ્લાય મળે છે એ સપ્લાયની અંદર ઘટાડો થાય, પરંતુ સંપૂર્ણપણે સપ્લાય બંધ નહીં થાય એટલે ઇન્ડસ્ટ્રી ચાલુ રહે. નહીં તો શું થશે કે તેને કારણે ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો ઘેરા બનશે. કારીગરો અને કર્મચારીઓ કેટલા દિવસ સુધી એમને કામ વગર બેસી રહેશે? આ એક બહુ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. નાણાકીય ભીડ વધી રહી છે. એટલા માટે વધી રહી છે કે એક્સપોર્ટ કરતા યુનિટોના કન્ટેનરો પાછા આવી રહ્યા છે. ઉપરાંત જો પ્રોસેસિંગ હાઉસની અંદર ગેસને કારણે જો બંધ થશે પ્રોડક્શન અથવા તો ઓછું થશે તો ટ્રેડર્સો માલ મોકલશે નહીં. ટ્રેડર્સો માલ નહીં મોકલશે તો કોણ એને કારણે તકલીફમાં આવશે? વિવર્સો. કારણ કે વિવર્સો ટ્રેડર્સોને મોકલે છે. વિવર્સોને ત્યાં જો માલનો ભરાવો થશે તો એ લોકો ઉત્પાદન ઓછું કરશે અને તેને કારણે કામદારોના પ્રશ્નો ઉભા થશે. એટલે આ એક વિષ ચક્ર છે. એટલે સરકારને એક જ રજૂઆત. અત્યારે 15,000 જેટલા યુનિટો છે, જે ટોટલ 55,000 માંથી 15,000 યુનિટો છે એ સીધા ગેસની સાથે જોડાયેલા છે. કારણ કે જે રીતે સ્ટીમ આપવાની આવે છે એ ગેસ દ્વારા આપવામાં આવે છે ને એ સ્ટીમથી યાન અને યાન પછી કપડું બનતું હોય છે. તો એવા 15,000 યુનિટો ને સીધી અસર છે. તો અમારી સરકારને એટલી વિનંતી છે કે અત્યારે જે કાળાબજાર થઈ રહ્યા છે એના ઉપર જો રોક લગાવવામાં આવે તો જે કહેવાય કે જે શોર્ટેજ આજે છે એને થોડાક 15 દિવસ લાંબી હજી ખેંચવી હોય તો ખેંચી શકાય અને થોડુંક રિલાયેબલ થઈ જાય તો મારું એવું માનવું છે કે ઉદ્યોગ થોડોક લાંબો સમય ટકી શકે. કારણ કે જે એની સાથે જોડાયેલા છે એમાં તો સ્ટીમની જરૂર છે. એવી જ રીતે એ જ પરિસ્થિતિમાં કોલસો પણ અત્યારે પ્રોસેસિંગમાં કોલસો પણ ઘટી રહ્યો છે. કોલસાની અંદર પણ કાળાબજાર થઈ રહ્યા છે જેવી રીતે ગેસની અંદર થઈ રહ્યા છે. એટલે આખી એન્ટાયર ચેન છે એ અત્યારે અજગર ભરડાની અંદર યુદ્ધના ઓથાર નીચે આવી ગઈ છે.